આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। પશ્ચિમ એશિયામાં પર્વતમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ભરેલા બે વિશાળ ભારતીય જહાજો શિવાલિક અને નંદાદેવી હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી કોઈપણ અડચણ વિના ગઈકાલે સુરક્ષિત રીતે પસાર થઈને હવે કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે। અહેવાલો અનુસાર જહાજ શિવાલિક 7 માર્ચે કતારથી નીકળ્યું હતું, જે આવતીકાલે 16 માર્ચે સવારે મુન્દ્રા પહોંચે તેવી સંભાવના છે, જ્યારે જહાજ નંદાદેવી 1 માર્ચે નીકળ્યું હતું અને હાલ ઓમાન પાકિસ્તાન કોસ્ટ નજીકથી પસાર થઈ રહ્યું છે અને 17 માર્ચે રાત્રે કંડલાના દીનદયાળ પોર્ટ ખાતે પહોંચશે। આ જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે। દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પોર્ટ મુન્દ્રા દ્વારા આ બંને જહાજોના આગમનને લઈને તમામ લોજિસ્ટિક તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। જહાજ લાંગરતાની સાથે જ ગેસનો જથ્થો સુરક્ષિત રીતે ઓફલોડ કરી તેને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। દરમિયાન મળેલી વિગતો અનુસાર મુન્દ્રા આવી રહેલા જહાજ શિવાલિકને હાલમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો દ્વારા કડક સુરક્ષા વચ્ચે એસ્કોર્ટ કરવામાં આવ્યું છે, જ્યારે કંડલા આવી રહેલ જહાજ નંદા દેવીએ પણ ગલ્ફ ઓફ ઓમાનથી પોતાનો માર્ગ બદલીને નૌકાદળના આ સુરક્ષા કાફલામાં જોડાવા માટે આગળ વધ્યું હોવાનું જાણકારી મળી છે। ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ઘણા દેશોમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી દીધી છે। બોર્ડના જણાવ્યા મુજબ 16 માર્ચથી 10 એપ્રિલ સુધી યોજાનારી તમામ પરીક્ષાઓ હવે લેવામાં આવશે નહીં। આ નિર્ણય બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈમાં ભણતા સીબીએસઈના વિદ્યાર્થીઓ પર લાગુ થશે। બોર્ડે એ પણ જણાવ્યું છે કે પરીક્ષાઓ અગાઉ સ્થગિત કરવામાં આવી હતી તે પણ હવે રદ ગણવામાં આવશે। આ પહેલા ધોરણ 10ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી ચૂકી છે। રાજ્યભરમાં આ વર્ષની પહેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 6,67,000 જેટલા કેસ સમાધાન માટે મુકાયા હતા। તે પૈકી 5,77,000 જેટલા કેસનો નિવેડો આવ્યો। લોક અદાલતમાં 13,98,000 પૂર્વ અને પોસ્ટ લિટિગેશનના કેસનો પણ નિકાલ કરાયો અને 3,209 કરોડ રૂપિયાના એવોર્ડ પસાર કરાયા। રાજ્યભરની અદાલતોમાં પડતર દાંપત્ય જીવનને લગતી 3,581 તકરારનો પણ લોક અદાલતથી અંત આવ્યો છે। રાજ્યભરની સાથે કચ્છમાં પણ તમામ અદાલતોમાં તેમજ ફેમિલી કોર્ટમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં કુલ 12,917 કેસનો નિકાલ કરી 36 કરોડ 40 લાખ રૂપિયાના એવોર્ડ કરવામાં આવ્યા હતા। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણી માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2026ના મે મહિનાના પ્રથમ કે દ્વિતીય સપ્તાહ દરમિયાન રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે। ભુજ નગરપાલિકાની વર્તમાન નગરસેવકોની મુદત પૂર્ણ થઈ રહી છે, ત્યારે આવતીકાલે સોમવારથી ભુજમાં વહીવટદાર શાસન લાગુ પડશે અને ભુજના પ્રાંત અધિકારી વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે। વિધાનસભાનું વર્તમાન બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એટલે કે માર્ચના અંતિમ દિવસોમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે। ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચે તૈયારીઓ તેજ કરી દીધી છે। તાજેતરમાં આયોગ દ્વારા ચૂંટણી કામગીરી માટે માસ્ટર ટ્રેનર્સની નિમણૂક કરવામાં આવી છે, જે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી તાલીમ આપશે। ગુજરાતમાં ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી 23 એપ્રિલે થશે। મતગણતરી 4 મેએ થશે। 30 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થશે। 6 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકશે। 9મીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે। ગોવિંદ પટેલના અવસાનથી આ બેઠક ખાલી પડી છે। કચ્છ યુનિવર્સિટી અને ગાંધીધામની SRK ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક દિવસીય રાજ્ય સ્તરીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કચ્છના સામાજિક આર્થિક વિકાસ અને સંશોધકોની તકો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સંશોધકો, ઉદ્યોગો અને સરકાર વચ્ચે કરી સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય વક્તાઓએ કચ્છમાં લોજિસ્ટિક, રિન્યુએબલ એનર્જી અને ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં રહેલી વિપુલ સંશોધન ક્ષમતાઓ વિશે છણાવટ કરી હતી। આ કોન્ફરન્સમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો જોડાયા હતા। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે નગવાલડિયા ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટેની સરકારી લોન, યોજનાઓ, સબસિડી, કૌશલ્ય વર્ધન, તાલીમ અને બેન્કિંગ સહાય અંગેની માહિતી ઉપરાંત ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા રોજગારલક્ષી માર્ગદર્શન આપી મહિલાઓને પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।